વચનામૃત વડતાલનું 7મું દૈવી આસુરી જીવના લક્ષણનું અન્વય વ્યતિરેકનું. સંવંત 1882 માગસરવદી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી વડતાલ મધ્યે લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી અને હરિભક્ત પરસ્પર ભગવત વાર્તા કરતા હતા. તેમાં એવો પ્રસંગ નીસર્યો જે દૈવી અને આસુરી એ બે પ્રકારના જીવ છે. તેમાં દૈવી જીવ હોય તે તો ભગવાનના ભક્ત જ થાય ને આસુરી હોય તે તો ભગવાનથી વિમુખ જ રહે. ત્યારે ચિમનરાવજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આસુરી જીવ હોય તે કોઈ પ્રકારે દેવી થાય કે ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આસુરી જીવ હોય તો દેવી ન જ થાય. કેમ જે એ તો જન્મથી જ આસુર ભાવે યુક્ત છે અને જો કોઈક રીતે કરીને આસુરી જીવ સત્સંગમાં આવી પડ્યો તો પણ આસુર ભાવ તો ટળે જ નહીં. પછી સત્સંગમાં રહ્યો થકો જ્યારે શરીરને મૂકે ત્યારે બ્રહ્મને વિશે લીન થાય ને વળી પાછો નીકળે. એમ અનંતવાર બ્રહ્મમાં લીન થાય છે ને પાછો નીસરે ત્યારે એનો આસુર ભાવ છે તે નાશ પામે, પણ તે વિના તો આસુર ભાવ નાશ પામે નહીં. પછી શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, ભગવાનનું અન્વયપણું કેમ છે અને વ્યતિરેકપણું કેમ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અન્વય વ્યતિરેકની વાર્તા તો એમ છે જે ભગવાન અર્ધાક માયાને વિશે અન્વય થયા છે ને અર્ધાક પોતાના ધામને વિશે વ્યતિરેક રહ્યા છે એમ નથી. એ તો ભગવાનનું સ્વરૂપ જ એવું છે જે માયામાં અન્વય થયા થકા વ્યતિરેક જ છે. ભગવાનને એમ બીક નથી જે રખે હું માયામાં જાઉં અને અશુદ્ધ થઈ જાઉં. ભગવાન તો માયાને વિશે આવે ત્યારે માયા પણ અક્ષરધામરૂપ થઈ જાય અને 24 તત્વની વિશે આવે તો 24 તત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, ધામના સ્વેન સદા નિરસ્તહકમ સત્યમ પરમ ધીમહિ ઇત્યાદિક અનંત વચને કરીને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. જેમ વૃક્ષનું બીજ હોય તેમાં પણ આકાશ છે. પછી એ બીજમાંથી વૃક્ષ થયું ત્યારે તે વૃક્ષના ડાળ, પાંદડા, ફળ, ફૂલ એ સર્વની વિશે આકાશ અન્વય થયો. પણ જ્યારે વૃક્ષને કાપે ત્યારે વૃક્ષ કપાય તે ભેળો આકાશ કપાય નહીં અને વૃક્ષને બાળે ત્યારે આકાશ બળે નહીં. તેમ ભગવાન પણ માયાનું કાર્ય તેને વિશે અન્વય થકા પણ આકાશની પેઠે વ્યતિરેક જ છે. એમ ભગવાનના સ્વરૂપનું અન્વય વ્યતિરેક પણ છે. ઇતિ વચનામૃતમ વડતાલનું 7મું થતું હોવું. સહજાન સ્વામી મહારાજની જય. બરાબર. રણછોડ બાપા.
કેટલું યાદ રહ્યું? વજુભાઈ? હમ 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 આસુરી. હમ બરાબર. એ બ્રહ્મમાં લીન થાય નીકળે, બ્રહ્મમાં લીન થાય નીકળે, તો પછી એનો આસુરભાવ ટળે એમ. કરશનભાઈને કઈ યાદ રહ્યું? નહીં. આ વર્ષંગભાઈને નહીં. વિનુભાઈ શું આવ્યું? હમ હમ બરાબર. રામજીભાઈ? વડતાલનું 7મું વચનામૃત. બરાબર. અન્વય વ્યતિરેક પણ આવ્યું. હમ આકાશ. બે વાત આવી, દૈવી અને આસુરીપણાની અને અન્વય વ્યતિરેકપણાની. એમાં દૈવી જીવ હોય એ તો દૈવી રહે, એમ આસુરી હોય આસુરી રહે. પણ એ આસુરી કોઈ દિવસ દૈવી થાય કે ન થાય? આવો પ્રશ્ન પૂછ્યો. ચીમનરાવજીએ પૂછ્યું કે આસુરી જીવ છે એ કોઈ દી દેવી થાય કે ન થાય? મહારાજે શું કીધું? ન થાય. આસુરી આસુરી જ રીએ, ગમે એમ કરો ને. કદાચ એનો આસુરભાવ ટાળવો હોય તો એ ક્યારે ટળે? તો કે અનંતવાર બ્રહ્મમાં લીન થાય અને પાછો નીકળે. અનંતવાર બ્રહ્મમાં લીન થાય ને પાછો નીકળે. બ્રહ્મમાં લીન થાય ને પાછો નીકળે એટલે હું? આ સત્સંગનો ગુણ લીએ એટલે બ્રહ્મમાં લીન થયો. વળી પાછો અવગુણ લે. કા કોઈ ભગવાનના ભક્તનો એને ગુણ આવ્યો એટલે એ લીન થયો. વળી પાછો એ ભાવ ટળી જાય. વળી પાછો એ ભાવ હોય ટળી જાય એટલે પાછો આસુરી. એમ ગુણ અવગુણ, ગુણ અવગુણ આવ્યા જ રાખે, આવ્યા જ રાખે. ગુણી આવ્યા રાખે, અવગુણી આવ્યા રાખે, ગુણી આવ્યા રાખે, અવગુણી આવ્યા રાખે. લ્યો, એ કેટલી વાર એમ ગુણ આવ્યા રાખે અને અવગુણ આવ્યા રાખે. એ ગુણ આવ્યા રાખે, ગુણ આવ્યા રાખે, એમ એ એટલી વાર બ્રહ્મમાં લીન થયો. એમ અનંત વાર જ્યારે આ સત્સંગનો ગુણ આવે ત્યારે એનો આસુરભાવ ટળે અને એ દૈવી થાય. લ્યો, દૈવી કોને કહેવાય અને આસુરી કોને કહેવાય? દૈવી કોને કહેવાય અને આસુરી કોને કહેવાય? કયો દી કોઈને આવડતું હોય તો. બરાબર.
એ આસુરી કહેવાય. ના, એ દેવી નો કહેવાય. મુક્તાનંદ સ્વામીને મહારાજે પ્રશ્ન પૂછ્યો, કોઈનું આપણને અવગુણ આવ્યો ત્યારે એમાં મોયરે જેટલા દોષ સૂજતા હતા એટલા ને એટલા સૂજે કે એથી વધારે કઈ સૂજે? મુક્તાનંદ સ્વામી કે એટલા ને એટલા સૂજે. એટલે મહારાજ કે તમારી દ્રષ્ટિએમાં ન પડી. એટલા ને એટલા દોષ સૂજતા હોય તો અવગુણ આવ્યો એમ કેમ કહેવાય? માટે તો જેટલા દોષ સૂજતા હતા એના કરતા વધારે સૂજે એટલે અવગુણ આવ્યો કહેવાય. લ્યો, એ અવગુણ આવ્યો એ આસુરીપણું. ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો એ આસુરીપણું, ગુણ આવ્યો એ દૈવીપણું. લ્યો, જે દૈવી હોય એને સહેજે આ સત્સંગ સારો લાગે, સહેજે ભગવાનના ભક્તની ક્રિયાઓ સારી લાગે, સહેજે ભગવાનના ભક્ત ભેળું રહેવું સારું લાગે, એને સહેજે નિયમ ધર્મ પાળવા આ સારા લાગે. લ્યો, સહેજે સારા લાગે હો આ દૈવી. આસુરીને આ કઈ ગમે જ નહીં. લ્યો, આસુરી છે એને આ કોઈનો અવગુણ આવે જ નહીં, કોઈનો ગુણ જ આવે નહીં. આસુરીને કોઈનો ગુણ જ આવે નહીં. લ્યો, મહારાજ કે અર્ધ બળેલા કાષ્ટની પેટે ધૂંધવાયા રાખે. આસુરી છે એ સત્સંગમાં પડ્યો હોય ને તો આમાં પોતામાં જ ગુણ માને, આ બીજા બધામાં અવગુણ માને. આ આવો છે ને, આ આવો છે ને, આ આવો છે ને, આ આવો છે. લ્યો, આમ બીજાના અવગુણ લઈને અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા રાખે આ આસુરી. લ્યો, હા, ભગવાનના ભક્તથી વિમુખ હાલે, ભગવાનની ભક્તિથી વિમુખ હાલે ઈ આસુરી. કુસંગી સારા લાગે ઈ આસુરી, કામ ક્રોધાધિક સારા લાગે ઈ આસુરી. સમજાણું? લ્યો, કારણ કે કામ ક્રોધાધિક છે એ અસુર જ છે ને, એ હારા લાગ્યા માટે આસુરી. આ સમ દમાદિક સંતોષ આદિ ગુણ છે, જપ તપ વ્રત દાન યજ્ઞ ધ્યાન પૂજા આ બધા ગુણ છે, એ સારા લાગે તો દેવી. એ સારા ગુણ ભક્તમાં હોય ને ભક્તનો ગુણ આવે તો દેવી, અને એનો અવગુણ આવે તો આસુરી. લ્યો, આ દેવી ને આસુરી આ બે પ્રકારના જીવ છે એ થયા કેમ? એ પહેલેથી જ દેવી ને આસુરી હતા કે કેવી રીતે થયા? હા, જીવ અનાદિકાળનો છે. એ અનાદિકાળના જીવ છે. જ્યારે મહાપ્રલય થાય ને ત્યારે બધા પોતાની માયાના ભાવે યુક્ત સોતા માયામાં લીન થાય, અને પાછું સૃષ્ટિનું સર્જન થાય ત્યારે એ માયાના ભાવ સોતા જન્મે. એમાં કેટલાક દેવી હોય એ દેવી જ રહીએ, અને આસુરી હોય એ આસુરી જ રહીએ. પણ કેટલાક સાધારણ જીવ છે જે દેવી નથી ને આસુરી નથી, તો મહારાજ કે એને જેનો સંગ થાય ને એવો ઈ થાય. લ્યો, સાધારણ જીવને જો સત્પુરુષનો સંગ થાય તો દેવી થઈ જાય, સંતો ભક્તોનો સત્સંગનો યોગ થાય તો દેવી થઈ જાય, અને જો વિમુખનો સંગ થાય તો આસુરી થઈ જાય. કેટલાક એવા કર્મ કરે, આસુરી કર્મ કરે, સમજ્યા? એ કર્મે કરીને આસુરી બને. કાંઈ એવા કર્મ સારા કરે તો કર્મે કરીને દેવી બને. લ્યો, આ બધુંય એક અનાદિના છે, એક યોગે કરીને થયા છે,
અને એમાંય એક મુખ્ય હેતુ લખ્યો આ વડતાલના 15નામાં, આ 7મું વાંચ્યું, વડતાલના 15નામાં ખરેખર દૈવી ને આસુરી થવાનું કારણ શું? તો જેની ઉપર સત્પુરુષનો રાજીપો થાય, કૃપા વર્ષે, આ દૈવી થાય, અને જેની ઉપર સત્પુરુષનો કોપ થાય એ આસુરી થઈ જાય. લ્યો, આ દૈવી અને આસુરી થવાનું મુખ્ય કારણ જો કોઈ હોય તો સત્પુરુષનો રાજીપો અને કુરાજીપો. લ્યો, ગમે એવો સારો હોય, ગમે એવો સારો હોય, પણ સત્પુરુષનો જો કુરાજીપો થઈ જાય ને તો ખલાસ, પતી ગયો. એનું જળ મૂળ જાય, જળ મૂળ જાય. લ્યો, એમ અવગુણ સત્પુરુષનો કોપ થઈ ગયો એટલે પતી ગયું. મધ્યના 45માં એમ લખ્યું કે સ્વર્ગમાં ગયા જેવું પ્રારબ્ધ હોય અને જો સત્પુરુષનો કુરાજીપો થાય તો એને નરકમાં પડવું પડે. લ્યો, સ્વર્ગમાં ગયા જેવું પ્રારબ્ધ છે હો, અને જો એની માથે સત્પુરુષનો કુરાજીપો થઈ જાય તો એને નરકમાં પડવું પડે. એ આમ ખીલવિલિયા કરતો હોય, આનંદ કરતો હોય, કોઈ પ્રકારનું દુઃખ ના હોય, સર્વે રીતે સાનુકૂળ હોય, આવું સુખ ભોગવતો હોય, આ સ્વર્ગલોક છે. જો એને એવા કર્મ કર્યા હોય, ભગવાન કે મોટા સત્પુરુષનો એને કુરાજીપો મેળવો તો આને આ દેહ કરીને એને નરકના જેવું દુઃખ ભોગવવું પડે. ક્યાંય શાંતિ ના રહીએ, ક્યાંય કરતા ક્યાંય શાંતિ ન રહીએ. લ્યો, એ જેના સામું જોવે એને અવગુણ વાળો જ દેખાય. આ સત્સંગમાં જેની સામે જોવે એના સામે અવગુણ વાળો જ દેખાય એને. લ્યો, અવગુણ વાળાને જોઈ રાખે, આ આવો છે, આ આવો છે, આ આવો છે, આમ કરી જ રાખે. જો પેલા હતું સ્વર્ગ જેવું સુખ, પણ આ મોટા પુરુષનો કુરાજીપો થયો એટલે અવગુણ સૂજવા માંડ્યા. એ અવગુણ સૂજવા માંડ્યા એટલે જ્યારે તમે એના સામું જોવો ત્યારે એને બધાયમાં હારામાં હારો સત્સંગમાં હરિભગત હોય ને એના એમાંય અવગુણ દેખાય, હારામાં હારો સાધુ હોય ને એનામાંય અવગુણ દેખાય. લ્યો, વૃત્તિ આખી બદલી ગઈ. કારણ શું? આખી વૃત્તિ બદલી ગઈ. કારણ શું? સત્પુરુષનો કોપ થયો. લ્યો, સત્પુરુષનો કોપ થયો. અરે ભગવાનને દરવાજે બેઠો હોય તો હા, જય વિજય ત્યાં બેઠા હતા જ ને. જો જય વિજય ભગવાનના ધામને દરવાજે બેઠા હતા, પણ સંકાદિક જેવા સાધુનો કુરાજીપો થયો તો અસુર થવું પડ્યું. જો સંકાદિક જેવા સત્પુરુષનો કુરાજીપો થયો તો જય વિજય ભગવાનના ધામને દરવાજે હતા તો પણ અસુર થયા. લ્યો, સત્પુરુષનો દ્રોહ ને સત્પુરુષનો કુરાજીપો મૂકે નહીં. મૂકે નહીં. ક્ષયરોગ, ક્ષયરોગ ગમે ત્યારે માણસને મારી નાખે. ક્ષયરોગ થયો એ મરવાનો. લ્યો, ગમે એવો હારામાં હારો મોલ હોય અને એમાં મીઠાનું ખાતર નાખ્યું બળી જ જાય. પછી ગમે એટલું પાણી ના પાવ, ગમે એટલું પાણી પાવ નહીં, એકવાર મીઠાનું ખાતર નાખી દીધું ગયો મોલ. લ્યો, એમ મોટા પુરુષનો અવગુણ આવી ગયો, જીવમાંથી અવગુણ આવી ગયો, આસુરી થવાનો. લ્યો, એ આસુરી થવાનો. ગમે ત્યારે આસુરી થવાનો જ. લ્યો, એ કોઈ દી ભગવાનનું મોટાનું હારું બોલે જ નહીં.
એને કોઈ દી કોઈનું હારું બોલતા આવડે જ નહીં. હારાનું હારું બોલતા ના આવડે તો એવડે નરસાનું કોઈ દી હારું બોલે? શિશુપાળ કેવો હતો? હે, શિશુપાળ કેવો હતો? અસુર. કા શ્રી કૃષ્ણ ભગવાન હતા તોય પણ શિશુપાળને એને વિશે કોઈ દિવસ સારો ભાવ ના થયો. કોઈ દિવસ સારો ભાવ જ થયો નહીં. લ્યો, હા, ગુણમાં અવગુણ શોધી કાઢ્યા આસુરી. ગુણમાં અવગુણ પરઠે એ અસૂયા નામનો દોષ છે. અસૂયા એ ગુણમાં અવગુણ પરઠે, ગુણમાં દોષ બતાવે. લ્યો, એ અસૂયા છે, એ આસુરી છે. કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, મત્સર, આશા, તૃષ્ણા, છળ, કપટ, દંભ, ઈર્ષા, અદેખાઈ, આ બધા અસુર છે. એનો સંગ ક્યારે આપણને ગમ્યો? આ જેટલા દોષ કીધા એમાંથી એનો સંગ આપણને કેટલો ગમ્યો? જેટલો આપણને એનો સંગ ગમ્યો એટલા આપણે આસુરી. લ્યો, જો આ શિશુપાળને શ્રી કૃષ્ણ ભગવાન, એ શ્રી કૃષ્ણ ભગવાન છે કોઈ? આ હું 5 પાંડવો એને માને એટલે ભગવાન કા? એ કોઈ હારો માણસ હતો? જન્મતા વેદ અને સ્ત્રી મારી. આ તો સ્ત્રી હત્યારો છે, પૂતનાને મારી હતી ને એટલે. લ્યો, રાક્ષસને ને અસુરને માર્યા તોય આ એમ એને વિશે દોષ પરઠે છે. હો, પૂતના કઈ હારી હતી? આસુરી જ હતી એટલે જ મારી હતી. અસુરને માર્યા એ આને હારું ના લાગ્યું. હું કામે પોતે અસુર છે એટલે હું દોષ પડ્યો કે શ્રી કૃષ્ણ તો સ્ત્રી હત્યારો છે. લ્યો, જો એમ કેવા કેવા દોષ બેઠા. એ કે એને મધના પોળા ઉખેડ્યા છે, કઈ મધુના મેં દૈત માર્યો નથી. કા લ્યો, જો પાંડવોને વિશે એને કોઈ દી હારો ભાવ ના થયો. ગણતરીમાં 5 પાંડવો એ જ ભગવાનના ભક્ત હતા. લ્યો, તો કે પાંડવો કોઈ હારા માણસ છે? વર્ણશંકર છે, વર્ણશંકર બધાય. હા, 5 વચારે એક સ્ત્રી રાખી. લ્યો, નકર લોકમાં એક પુરુષને 2-4 પત્નીઓ હોઈ શકે, પણ એક સ્ત્રીને 2-5 પુરુષ ના હોઈ શકે. અને એક સ્ત્રીને જો 2-5 પુરુષ હોય તો એ સ્ત્રી વેશ્યા કહેવાય. અને આ તો દ્રૌપદી 5 પતિ છતાંય સતી. લ્યો, આ આસુરી એવો શિશુપાળ એને પાંડવોને વિશે દોષ પેઠો. લ્યો, કોઈ રીતે ગુણ આવે જ નહીં. આસુરી હોય. મહારાજ કે એ કદાચ સત્સંગમાં ચડી આવ્યો, આસુરી જીવ સત્સંગમાં ચડી આવ્યો તો પણ એનો આસુર ભાવ ના ટળે. દ્રષ્ટાંત આપ્યું મહારાજે કે મરચું, લીમડો અને શિંગડીયો, વચનાગ, આના બી વાવો, આ બધાના બી વાવો. પછી એને સાકરનું પાણી સિંચો દરરોજને માટે, તો મરચું તે તીખું જ થાય, લીમડો કડવો જ થાય, શિંગડીયો વચનાગ તે ઝેરસ થાય. લ્યો, જોયું? આસુરી આસુરી જ રહે. સત્સંગમાં ચડી આવે તો પણ એનું બીજ જાય નહીં. હા, એને ભગવાનના થાળમાં ધરે તો એના ભાવ ટળે નહીં. લ્યો, જોયું? અને દેવી હોય દેવી જ રહે. શેરડી છે, શેરડીને વાવો અને પછી દરરોજને માટે લીમડાનું પાણી રેડો. શેરડીને વાવો અને એને લીમડાનું પાણી દરરોજને માટે પાવો તોય શેરડી તો મીઠી જ થાય, મરચું તે તીખું જ થાય, શિંગડીઓ વચનાગ તે ઝેરસ થાય, લીમડો તે કડવો જ થાય. જો કેવા જાતિ સ્વભાવ કેવા છે. દેવી છે કે આસુરી?
આંબા આંબલી લીંબડા સરગવા, સીતાફળી શેલડી, દ્રાક્ષ દાડમ કોઠ કોચ કદળી, વૃક્ષો તથા વેલડી. સર્વે એક જ પૃથ્વીનું જળ પીએ, સર્વે સમીપે રહે, જેવો જાતિ સ્વભાવ હોય જગમાં, તેવા ગુણો તે ગ્રહે. શું આવ્યું આ કડીમાં? શું આવ્યું? હા, એ આંબા આંબી લીમડા ગમે એ વાવો, એક જ ક્યારામાં વાવો, પાણી બધાને હરખું પાવામાં આવે તોય લીમડા કડવા થાય ને શેરડી મીઠી જ થાય ને દ્રાક્ષ ખાટી જ થાય. કા લ્યો એમ કેવા છે, કેવા છે આપણે સત્સંગમાં? ગુણ જ આવે છે કે અવગુણ જ આવ્યા રાખે છે? આ સૂર્ય ઈસુને તો સારામાં પણ અવગુણ આવશે. જો ઓલો ભાઈ હતો આપણે મુક્તાનંદ સ્વામી, વડોદરાની સભા જીતીને આવ્યા મહારાજની આજ્ઞાથી. મુક્તાનંદ સ્વામી, મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલા, જાઓ તમે વડોદરાની સભા જીતી આવો. મુક્તાનંદ સ્વામીએ ના પાડી, મહારાજ હું વિદ્વાન નથી, વિદ્વાન તો આ નિત્યાનંદ સ્વામી છે, એ પ્રકાંડ પંડિત છે, એને તમે મોકલો અને વડોદરાની સભામાં જાય તો એ શોભે, હું ના શોભું. મહારાજ કે ના, તમે જાઓ. એ વિદ્વાન જાય અને સભાને જીતે એમાં શું નવાઈ? તમારા જેવા સાધુ જાય, અભણ્યો જાય અને વિદ્વાનોને જીતે એમાં નવાઈ છે. હા, એ દિવ્યતા છે. લ્યો, મહારાજે મુક્તાનંદ સ્વામીને વડોદરામાં મોકલા ને એ વડોદરાની અંદર વિદ્વાનોની સભામાં સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, પ્રત્યક્ષ છે, સાકાર છે એવું સાબિત કરી દીધું. વિદ્વાનોને જીતી લીધા. લ્યો, વિદ્વાનોને જીતીને વડોદરાની સભા જીતીને મુક્તાનંદ સ્વામી આવ્યા મહારાજ પાસે. સભા જીતાણી, મહારાજ તો બહુ રાજી થયા. ઓહો, મુક્તાનંદ સ્વામી આવ્યા એટલે મહારાજે એને ખૂબ જ વખાણ્યા, હાર પહેરાવ્યા, ભેટા, સભામાં સન્માન કર્યું. લ્યો, મુક્તાનંદ સ્વામી એટલે કોણ? સત્સંગની માં. મુક્તાનંદ સ્વામી એટલે સત્સંગની માં. લ્યો, મહારાજ પણ એનું જાળવતા, એની મર્યાદા રાખતા. એની હાજરીમાં કોઈ દી મહારાજ હાસ્ય ન કરે, રમત ન કરે. એ બ્રહ્માનંદ સ્વામી સુરા ખાતર હોય તો ટેસલા મારી લે. પણ એ બ્રહ્માનંદ સ્વામી સુરા ખાતર હોય અને મહારાજ રમત કરતા હોય, આનંદ કરતા હોય, મુક્તાનંદ સ્વામી જોઈને આવી જાય ને તો શાંત થઈ જાય, બંધ થઈ જાય. લ્યો, એટલી બધી મર્યાદા રાખતા હતા. આવા મુક્તાનંદ સ્વામી એ સભા જીતીને આવ્યા ને એના જયારે વખાણ કર્યા ને સન્માન કર્યું ત્યારે એ જ સભાની અંદર નિર્વિકલ્પાનંદ બેઠા હતા. લ્યો, જોયું? એ મોદકાનંદે હું એવી મોજ મારી. આ મુક્તાનંદ સ્વામીને હું ક્યાં એ મોદકાનંદે એવી હું મોજ મારી. હે, તે એટલા બધા એને વખાણ કરે છે. અમને મોકલ્યો હતો, અમે હોત સભા જીતી આવત. જો આનું નામ અસુર કહેવાય. જો આ રણછોડ બાપા લાઈનમાં છે ભાઈ. બરાબર, વાંચેલું છે, વાત કરીએ એટલે યાદ તાજું થઈ જાય. હા, આંખમાં વાહ, એવું છે એ પુસ્તક. હા, આ બહુ દુઃખ દીધા. હા, મહારાજના રૂવાડા ઉભા થઈ ગયા. મુક્તાનંદ સ્વામીને સંતોને માર્યા હતા, મહારાજના રૂવાડા ઉભા થઈ ગયા. અમદાવાદમાં એવા માર્યા હતા. લોહી હાલ્યો જાય. હા હા, મહારાજની ભ્રકુટી ફરી ગઈ. આ કીડી જેવા જીવને દુભવે નહીં એવા મારા સંતને માર્યા. આમ ભ્રકુટી ફરીને તા તો શંકરસણ ને અનિરુદ્ધ ને બધા તમારે મીંડા થર થર કંપવા થઈ ગયા. મહારાજની સામે હાજર
હું બોલો તમારી હું મરજી છે એ કે હમણાં એક ક્ષણમાં ડટનસો પટન આખી પૃથ્વી પતાવી દઈ. તમારા સંતને મારનાર કોણ છે? લ્યો હો, આમ 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 શંકરસણને આ શંકરને બધા તૈયાર થઈ ગયા. મહારાજની ભ્રકુટી ફરીને એટલે ત્યાં એમાં પાછી વૃત્તિવાળા યોગ સમાધિવાળા સંતો હતા એ જાણી ગયા. મહારાજ રેવા દ્યો, એ ન કરો. ભૂંડા ભૂંડાઈ ન તજે તો ભલા ભલાઈ કેમ તજે. જો આમ કીધું હો, ભૂંડા ભૂંડાઈ ના તજે તો ભલા ભલાઈ કેમ તજે. લ્યો એમ આસુરી આસુરી એનો સ્વભાવ મૂકવાના જ નથી, તો સંતે શા માટે એનો સ્વભાવ મૂકવો? સંતો તો એમ મારે અને લાકડી હાથમાં દે પાછી, લે ભાઈ તારી લાકડી તૂટી ગઈ. કા આવા સંતો મારનારને આશીર્વાદ દે, જા તારે ને દીકરો થાય. કા લ્યો જો કદાચ ને આ આસુરી જીવ સત્સંગમાં ચડી આવ્યો તો પણ આસુર ભાવ મટે નહીં. લ્યો જો આપણને અંતઃકરણમાંથી ભગવાનના ભક્તોનો અવગુણ જ આવી રાખતો હોય તો સમજી લેવું તો અસુર જ છે. લ્યો તો અસુર જ છે. લ્યો જો આ જય વિજય પડી ગયા અને ઓલો અસુર કુળમાં હતો પ્રહલાદ. પ્રહલાદ અસુર કુળમાં જન્મ્યો હતો, પણ જો એને પહેલેથી જ સંતની વાણી સાંભળી અને એ સારી લાગીને રાજીપો મેળવો તો દેવી નીકળો. લ્યો દેવી થઈ ગયો. ગમે એમ કરો ની, આસુરી આસુરી જ રહે અને દેવી દેવી જ રહે. દેવીને જો આસુરી થવું હોય છે તો મહારાજે આ વચનામૃતમાં એને રસ્તો બતાવ્યો. હું બતાવ્યો? અનંતવાર બ્રહ્મમાં લીન થાય અને પાછો નીકળે. લ્યો અનંતવારો બ્રહ્મમાં લીન થાય અને પાછો નીકળે. કેટલી વાર સત્સંગનો ગુણ આવે, વરી અવગુણ આવે, વરી ગુણ આવે, વરી અવગુણ આવે. આમ કરતા 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 કાળાંતરે એવડો કોગદી દેવી થાય. લ્યો શું ગમે છે આપણને? કોનો સંગ ગમે છે? કોણ સારા લાગે છે? જો સાધારણ જીવ છે એ સંગે કરીને દેવી આસુરી થાય છે. નબળાનો સંગ ગમ્યો, નબળો થવાનો જ. આસુરીનો સંગ ગમ્યો, એ આસુરી થવાનો જ. હડકાયા કૂતરાની લાળ જેને અડે એને હડકવા હાલે. હડકાયા કૂતરાની લાળ જેને અડે એને હડકવા હાલે. એટલે હું આ દ્રષ્ટાંત, આનો સિદ્ધાંત હું, રસિક બાપાનો સિદ્ધાંત હું. આસુરી છે એ હડકાયા કૂતરા જેવો છે. એની લાળ જેને અડે ને એ આસુરી થાય. એ ગમે ત્યારે એના સંગમાં આવનારાને બીજાનું અવગુણ જ નાખશે. એના સંગમાં જે આવે એનામાં એ અવગુણ જ નાખે હારા માણાનો. લ્યો સાધુનો, સત્સંગીઓનો, સત્સંગનો અવગુણ જ નાખે. હા ના આવવા દે. લ્યો બીજું દેવી આસુરીનું લક્ષણ કર્યું. બીજું આસુરીનું લક્ષણ એ કર્યું, દેવી હોય એનામાં કામ, ક્રોધ, લોભ આ દોષ હોય. આસુરી હોય એનામાંય કામ, ક્રોધ, લોભ હોય. બેયમાં હોય
તો કેમ એક દૈવી ને એક આસુરી? દોષ તો બેયમાં છે. દેવીમાંય કામ ક્રોધ લોભાદિક હોય, આસુરીમાંય હોય. તો એક દેવી ને એક આસુરી શા માટે? તો દેવીને જ્યારે સત્પુરુષનો યોગ થાય ત્યારે એના કામાદિક શત્રુઓ નાશ થઈ જાય. અને આસુરી સત્સંગમાં આવશે, સત્સંગનો યોગ થાય, સંતનો યોગ થાય, તો પણ એના કામ ક્રોધાદિક નાશ નહીં થાય. આવો સત્સંગનો યોગ મળે છતાંય કામ ક્રોધાદિક નાશ ન પામે એટલો આસુર ભાવ. લ્યો, એટલો આસુર ભાવ. અને જો આ સત્સંગના યોગે કામ ક્રોધાદિક નાશ થઈ જાય, નથી ઘણી વાર કેટલાકને કંઈક ભાઈ આ વ્યસન છોડી દો ને, ફટ મૂકી દે, પછી લે જ નહીં. કેટલાકને કંઈ આ નિયમ પાડો ને, ફટ નિયમ લઈ લે, પછી છોડે નહીં. લ્યો, આસુરીને ગમે એટલી વાર કહો કે આ નિયમ રાખ, ન રાખે. કદાચ બહુ મીઠો હોય, ઉપરથી સુગર કોટેડ કહે, કા ઉપર ઉપર ગળ્યું, અંદર જાવ તો કડવું. ઓલી નથી આ ઓલી દવા આવતી ઉપર ગળી લાગે, જો સુગરનું કોટ માર્યું હોય ને એ ઉખડે ને પછી જો ખાવ ને તો કડવી ઝેર જેવી હોય. એમ આસુરી છે સુગર કોટેડ હોય. લ્યો, એ તમારે અંદરથી આસુરી જ છે. એના સ્વભાવ કોઈ દિવસ અંદર પડ્યા છે, હો ઝેરી. સત્સંગનો ગમે એટલો યોગ થાય તોય જાય નહીં. બીજું સ્વામી બાપાએ દેવી અને આસુરીનું લક્ષણ કર્યું. નિર્દોષ એને આસુરી કીધો, દોષિત એને દૈવી કીધો. આવું બને? હે, બનતું હોય તો જ કીધું હોય ને, પણ કેમ બને પૂછીએ આપણે રસિક બાપાને, ખબર પડે બાપા આમાં કઈ? નિર્દોષ એને આસુરી કીધો, દોષિત એને દૈવી કીધો. કયો નિર્દોષ આસુરી અને કયો દોષિત દૈવી? પટ્ટી સાહેબને ખબર છે. પટ્ટી સાહેબ હું કે બરાબર. વાક્ય રચના સાચી છે. સ્વામી બાપાએ એમ કીધું, નિર્દોષ છે અને મોટા સંતથી દબાતો નથી તો આસુરી. છે નિર્દોષ પણ એને કોઈ મોટાનો ભાર નથી, આમન્યા નથી, માટે આસુરી. ઓલો દોષિત છે પણ મોટાથી દબાય છે, આ બીતો બીતો આવે. દોષિત હોય બીતો બીતો આવે, મોટાથી દબાતો હોય, મોટાની આમન્યા છે, એની મર્યાદા રાખે છે. લ્યો, આ સ્વામી બાપાએ અર્થ કર્યો કે દબાય છે, દોષિત છે અને દબાય છે તો દૈવી છે. નિર્દોષ છે અને દબાતો નથી તો આસુરી છે. લ્યો, જો આ દૈવી ને આસુરી. દબાઈ નથી દબાતા, ભાર છે કોઈનો આપણને નથી. એવું મર્યાદા રાખવાનું મહારાજે કીધું. આપણી કીધે કેટલી રીએ છે એ તપાસવાનું છે. આમાં ક્યારેક ક્યારેક આપણે આસુરીમાં આવી જાય. જ્યારે મર્યાદા મુકાઈ જાય એટલી વાર આસુરીમાં આવી જાય, અને જેટલી વાર મર્યાદા રહે એટલા દૈવીમાં જઈ. લ્યો, આ ભગવાનના ભક્તો છે એને કેમ જોઈ શકાય? જો ભટ્ટી સાહેબે કેવો અર્થ કર્યો. નિર્દોષ છે અને હામામાં અવગુણ દેખાય છે તો આસુરી છે. પોતે દોષિત છે અને હામામાં ગુણ દેખાય છે તો દૈવી છે. લ્યો,
હા 100%. એ ગુણ લીધો એનું નામ બ્રહ્મલીન થયો. દેવી થઈ જાય ક્યારે? અનંત વાર બ્રહ્મલીન થાય નીકળે ત્યારે. એમ કીધું ને એમ એ દેવી થાય ખરો આસુરી, પણ ક્યારે? એ ગુણ લીધે જ રાખે, ગુણ લીધે જ રાખે. તો જે ગુણ લેવા જ મળે ને એ જેદી તેદી દેવી થઈ જાય. લ્યો, શું કેસ? પંચવર્તમાન ભલે પાડે પણ મોટાથી નથી દબાતો તો આસુરી. પંચવર્તમાન પાડે છે અને એટલે દબાય છે મારી. હા, એ ભગવાનની આજ્ઞાએ કરીને ભોગવે કે પોતાની રાગે કરીને ભોગવે, પાડે છે. પણ આમાં મેઇન વાત મહારાજે શું કરી? સત્પુરુષથી દબાય છે તો નિર્દોષ, દોષિત હોય તોય નિર્દોષ છે, દોષિત હોય તોય દેવી છે. બધુંય પાળે છે. બધાય વર્તમાન મહારાજની આજ્ઞા પ્રમાણે જ પાળે છે, સત્સંગી જીવન પ્રમાણે જ વર્તે છે. એની માથે થાય જ, પણ એને ભાર હોય તો. આ સત્પુરુષ છે એવો ભાર એને હોય તો રાજી થાય. પણ હું કાંઈક છું પાડતો હોય, ઓના કરતા હરહ પાડતો હોય. અસુર છે ને, અસુર એ જયારે સત્સંગમાં આવે ને ત્યારે બીજા કરતા હવાઈઓ દોઢો વર્તતો હોય. હા, મહારાજ કે સત્સંગમાં આવ્યો એ છેલ્લાના 14મા વચનામૃતમાં લખ્યું, આસુરી છે ને કદાચ દેવ યોગે કઈ સત્સંગમાં ચડી આવ્યો તો બીજા કરતા હવાઈઓ વર્તે. પણ જો એનું ક્યારેય મનનું ધાર્યું મરોડ્યું તો પેલા જે સ્તુતિ કરતો હતો એના કરતા લાખ ઘણો દ્રોહ કરે, મૂકે નહીં. જો આપણે કાલ વાત કરતા હતા ને, એવી પ્રકૃતિ એ ટાણું આવે ત્યારે જેવી હોય એવી બહાર નીકળાવીને રે નહીં. લ્યો, સત્સંગમાં ચડી આવ્યો બીજા કરતા હવાઈ સેવા કરે, હવાયા નિયમ પાડે, પણ જો તમે એને જરી કઈ મનનું ધાર્યું મરોડ્યું કે એનું જરી કઈ આ કસાતું એનું બોલાણું, પતી ગયું. તમે ગમે એવા ના આવો, આવું લીધા વિના નારી. મહારાજને આ દ્રષ્ટાંત આપ્યું, જેમ ખાર ભૂમિ હોય પછી ઠીકાઠીકનો વરસાદ વરસે, રેલ આવે અને ખાર ભૂમિમાં કાભ જામી જાય. કા એ જ્યાં સુધી આ કાબ જામેલો છે ત્યાં સુધી ખોદો અને પાણી આવે તો પાણી મીઠું આવે, અને એનાથી જો ઊંડા જાઓ તો પાછું ખારું ઝેર જેવું નીકળે. લ્યો, એમ આ આસુરી છે એ સુગર કોટેડ, સમજ્યા? ઉપર ચલો બહુ સારો છે, પણ એને જો તમે જરી કઈ એનું મનનું ધાર્યું મરોડો, પતી ગયું, પતી ગયું. સ્તુતિ નિંદાના વચનામૃતની અંદર શું લખ્યું? મહારાજ કે માયાનું બળ તો જુઓ, પેલા કેવો સ્તુતિ કરતો હોય અને એનોય પાછો નિંદા કરવા માંડે. લ્યો, એનોય પાછો નિંદા કરવા માંડે. હવે કોઈ દી કરતા કોઈ દી સ્તુતિ કરતો હોય એ નિંદા ના કરે એવો કોઈ ઉપાય ખરો? આ દેવી હોય એ કોઈ દિવસ આસુરી થાય જ નહીં એવો કોઈ ઉપાય ખરો? અથવા તો આસુરી થવાના માધ્યમો ક્યાં ક્યાં છે એ બતાવ્યા મેં. એમ છતાંય મહારાજે કીધું, બોલો, સંગ સારો છે છતાંય મહારાજે ચાર એવા દોષ બતાવ્યા કે આ ચારમાંથી એક હશે ને તો એ જેદી તેદી આસુરી થશે. પ્રથમના 35મા વચનામૃતમાં લગભગ છે. હા, કામ, ક્રોધ, લોભ અને કપટ
આ ચાર જો હોય તો 100% એ ચારમાંથી એક હોય તો એ માણસ ગમે ત્યારે આસુરી થાય. આ ગમે એવો ભક્તો હોય તો હું મોટા પાસે કપટ રાખ્યું, મોટા ઉપર ક્રોધ કર્યો, મોટા પાસે માન રાખ્યું, મરી ગયો. એ મરી જ ગયો. હિમ પડે ને હિમ ચણા માથે, તો ચણાના પોપટા જેવા હોય એવા દેખાય. તો હિમ પડ્યું એ કેમ ખબર પડે? અંદરનું એનું મીંજ બળી જાય. લ્યો, પોપટો ઉપરથી એવો ને એવો દેખાય, પણ એનું અંદરનું મીંજ બળી જાય. લ્યો, એમ જેને આ ચારમાંથી એકય દોષ હોય અને ભગવાન કે મોટા પુરુષનો અવગુણ આવ્યો, એની માથે હિમ પડી ગયું. હિમ પડી ગયું. ઉપરથી હારો દેખાય, જેવો હોય એવો ને એવો દેખાય, અંદરથી ખોખું થઈ ગયું હોય. લ્યો, અંદરથી ખોખું થઈ ગયું હોય, બી છે બળી ગયું હોય. જોયું? સત્પુરુષનો કોપ ખતરનાકમાં ખતરનાક છે. સ્વામી બાપા એટલે બોલ્યા છે, અવગુણ લેવાનો કાયદો જ નથી. જ્યાંથી જેને અવગુણ લેવાની વૃત્તિ શરૂ થઈ, ત્યાંથી આસુરી ભાવ શરૂ થયો. લ્યો, ત્યાંથી પડતી શરૂ થઈ, ત્યાંથી આસુરી ભાવ શરૂ થયો. મહારાજ કહે કે એ કદાચ આ સત્સંગમાં હોય ને તોય કાળ નેમી રાવણ અને રાહુ જેવા છે. આ સત્સંગમાં હોય અને આસુરી હોય અને જેની અંદર આ કામ ક્રોધાદિક હોય અને મોટાની મર્યાદા ના હોય ને સત્સંગમાં હોય તો એ કેવા છે? કાળનેમી, રાવણ અને રાહુ. એ જ્યાં હોય ત્યાં નડતા હોય. આ જ્યાં હોય ત્યાં નડતા હોય. આ રાહુ ને કેતુ બે આ ઓલા દેવોની વચ્ચે ઘરી ગયા હતા. કા આ દૈત્યો છે બે, એ દેવોની વચ્ચે ઘરી ગયા, અમૃત પી ગયા, હજી નડે. જો અમર થઈ ગયા ને આસુરી, હજી નડે. લ્યો, એ દેવીને નડતો હોય ને એ આસુરી છે. દેવીને નડતો હોય ને એ આસુરી છે. લ્યો, નડશો નહીં. બસ બરાબર છે. હા હા, આપણે કોઈને નડીએ નહીં તો સેવા જ છે. આ તો આ લોક ડાયરાનો કલાકાર ભીખુદાન ગઢવી હોતી ગયે. હવે કોઈ કે મારે સેવા કરવી છે, સમાજની સેવા કરવી, તો કે તારે સેવા કરવી, નડતો બંધ થઈ જા. હા, નડતો બંધ થઈ જાતો, કોઈને નડમાં એટલે તારી સેવા શરૂ થઈ ગઈ. લ્યો, એમ આપણે જો કોઈને નડીએ નહીં તો સેવા શરૂ થઈ જાય અને બધાય રાજી થઈ જાય એવું કરી લઈ તો ગમે એવા આસુરી હઈશું તો દેવી થઈ જાઉં. આ સત્સંગમાં આવ્યા છે, સત્સંગ અનંત જન્મના પુણ્ય ઉદય થયો છે ત્યારે મળ્યો છે. હવે જો એવો કાંઈ નાનો મોટો આશીર્ભાવ રહી જતો હોય તો ટાળવો અને દિન પ્રતિદિન આ ભગવાન અને આ સાધુ એનો ગુણ ગ્રહણ કરી અને ખરેખરા દેવી બની જવું. ખરેખરા દેવી બની જવું. અહીંયા આવીએ તો થાય, દિન થાય તો થાય, દિન થાય તો આવીએ પણ દિન નો થાય, નિર્માની નો થાય, દાસ નો થાય. લ્યો, દાસ નો થાય તો કોઈ દી મેળ ના ખાય. લ્યો, ગમે એવો આમ પ્રથમના 58ના વચનામૃતમાં મહાનુભાવન સ્વામીનો પ્રશ્ન, આ ભગવાનના ભક્તોને ભક્તિ દિન પ્રતિદિન સત્સંગમાં વૃદ્ધિને વૃદ્ધિ પામતી જાય એનો ઉપાય શું? શું ઉપાય? ત્યાં એમ લખ્યું, મોટા પુરુષ છે એનો મન કર્મ વચને સંગ કરે તો એ દિન પ્રતિદિન સત્સંગમાં વૃદ્ધિ પામતો જાય. પોતે કૂતરા જેવો કામી હોય અને મોટા પુરુષને જો અતિશય નિષ્કામી જાણે તો નિષ્કામી થઈ જાય. લ્યો, કામીમાં કૂતરાનું નામ લખ્યું. કૂતરાને કામ વિશે ઉત્પન્ન થાય ને, બરાળા નાખે, બરાળા. એ રોતો હોય કામ હારું. એમ કામ વિશે વાસના એટલી બધી પીડાય, એ રોવા માંડે એટલી. લ્યો, એટલે કામીમાં કામી કૂતરો લખ્યો. અને એટલે લખ્યું કે કૂતરા જેવો કામી હોય.
પણ જો મોટા પુરુષને નિષ્કામી જાણે તો હાવ નિષ્કામી થઈ જાય. કામ તો અસુર છે, કામ તો અસુર છે, પણ મોટાને નિષ્કામી જાણ્યા તો એનો અસુર ભાવ ગયો. લ્યો, અને ગમે એવો નિષ્કામી હોય, ગમે એવો નિષ્કામી હોય, પણ જો મોટાને વિશે કામીપણાનો ભાવ પેઠો તો એ કામી થઈ જવાનો. મોટાને વિશે એવો ભાવ પેઠો કામીપણાનો તો કામી થઈ જવાનો. લ્યો, કેવા મોટાને જાણો છો, કેવા જાણો છો? લ્યો, આ વિચાર કરીએ ત્યારે ખબર પડે. સ્વામી વાત કરે છે, એક હરિભગત પોતાની દીકરીના સ્વામી બાપા પાસે વખાણ કરવા લાગ્યા. અમારી દીકરી તો ખરેખરની છે, તમારા સાધુ કરતા સારા નિયમ પાળે. આમ બોલ્યા. સ્વામી કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાખો, બીજું તો શું કેવું એને, રાખો. જો મારી દીકરી આ સાધુ કરતા હારી છે આવો ભાવ પરઠાણો, પરિણામ આવ્યું થોડા દીક થયા તો એની દીકરી એક બ્રાહ્મણના છોકરાને લઈને ભાગી ગઈ. આ ખરેખરના નિયમ પાળતી હતી ઈ. લ્યો, આવું પરિણામ શા માટે આવ્યું? મોટાને વિશે આવો ભાવ પરઠો, આના કરતા મારી દીકરી સારી છે, એનું આ પરિણામ છે. વડોદરામાં ઓલી સાંખ્યોગી બાઈ ગોપાળન સ્વામીને એક હરિભગતની ઘેરે થાળ કરવા માટે આમંત્રણ દીધું. એ થાળ કરવા માટે ગયા, સાથે સાથે આ સાંખ્યોગીને પણ એને જમવા માટે આમંત્રણ દીધું. ગોપાળન સ્વામીને ખ્યાલ આવ્યો કે અહીંયા સાંખ્યોગી આવ્યા છે. સ્વામીએ એને ખરી ટકોર કરવા માટે કેવરાવ્યું કે સાંખ્યોગી થઈ અને આ લાડવા ખાઓ તો કેમ સમૂહ રહે, તો તમારો સાંખ્યો કેમ પાર પડશે, આવું કેવરાયું. આ તો સ્વામીએ તો એના હિત માટે કેવરાયું હતું, પણ મને વહમું પડ્યું. એને સામે કીધું, એને સામે કીધું તમે સાધુ થઈને કેમ ખાવ છો? લ્યો, આ દોષ લાગ્યો, આવો ભાવ પેઠો ગોપાળન સ્વામીમાં. લ્યો, પરિણામ શું આવ્યું? એ થોડાક દી થયા ને ત્યાં એ સાંખ્યોગી બાઈ વિસાજીને લઈને ભાગી ગઈ. જો આ મોટામાં દોષ પેઠો, એવું પરિણામ આપણામાં આવ્યું. આવવાનું આવે જ, જેવો ભાવ પરઠી એવું પરિણામ આવે છે. લ્યો, એટલે દેવી અને આસુરી આદિ અનાદિ કાળના જીવાત્મા તો છે જ, પણ જેમાં સાધારણ જીવ છે, એ સાધારણ જીવ છે એ કર્મે કરીને અને યોગે કરીને દેવી આસુરી થાય છે. સાધારણ જીવને દેવીનો યોગ થાય તો દેવી થાય, આસુરીનો યોગ થાય તો આસુરી થાય. લ્યો, પણ એ આ બધાય કરતા શિરમોળ શ્રીજી મહારાજે આ વડતાલના 15મા વચનામૃતમાં કીધું. અને ખરેખર તો દેવી આસુરી થવાનું કારણ સત્પુરુષનો અનુગ્રહ અને કોપ છે. લ્યો, ખરેખર સત્પુરુષનો અનુગ્રહ અને કોપ એ જ દેવી આસુરી થવાનું કારણ છે. એટલે આપણે આપણા અંતરથી એ મોટા ભગવાનના ભક્ત, મોટા સંત, એનો કોઈ દિવસ આપણી માથે કુરાજીપો ન થઈ જાય, એ જાણપણે યુક્ત આપણે રહેવું. અને આ સત્સંગમાં જે દાસ થયો ને એ ખાટી ગયો, કામ કાઢી જાય. લ્યો, માટે આમાં ક્યાંય કેવી રીતે આપણે છીએ સત્સંગમાં એવું વિચારવું અને દિન પ્રતિદિન આગળ વધાય એવો પ્રયત્ન કરવો. સારું. સહજાનંદ સ્વામી મહારાજની જય.